તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો બધાને જય માતાજી ને જય શ્રી રામ. તો આજે આપણે આવ્યા છીએ મામાના ઘરે. આ હે મામા, એનો છોકરો. તો આપણે આવી વાડી. તો આપણે મામાના ઘરેથી નીકળી ગયા છીએ. આ હે કંઈક રસ્તો કાચો ગામડાનો. અહીંયા હે એરપોર્ટ કેશોદનું મોટું. તો ડાયરેક્ટ આપણે મગરવાળા રોડે ચડી ગયા છીએ. આ રોડ તો ન કહેવાય, અને ગાડી જેવું કહેવાય, શોર્ટકટ. કેશોદથી જઈ તો આપણે વળી પાછા 10 કિલોમીટર ખેંચવા પડે, એના કરતાં ગાડીમાં જ જવાય. તો આ કંઈક મગરવાડાનો વ્યૂ. તો આપણે રોડ માથે ચડી ગયા છીએ ને હવે આ રોડ ડાયરેક્ટ હાઈવે માથે જોઈન થઈ જાય છે, અને આ રોડ ડાયરેક્ટ માણેકવાળા હાઈવે ટચ થાય છે. તો આપણે હાઈવે માથે ટચ થઈ ગયા છીએ, અને આ રહ્યું કંઈક માણેકવાળાનો વ્યૂ. આ કંઈક માલ બાપાનું મંદિર. અગતરાયના ટોલ નાકીથી જઈ છીએ આપણે, નીકળી ગયા છીએ અગતરાયના ટોલ નાકી. એટલી જ વારમાં વરસાદે આવ્યો હતો ને એને ફૂલ બાકાજીકી બોલાવી દીધી. અને ગિરનારનો વ્યૂ કંઈક આવો આવે છે. આવી રહ્યો નજારો. તો નીકળી જઈએ આપણે ચોકીની ચેકપોસ્ટમાંથી, અને પહોંચી ગયા આપણે ચોકીવાળા મામાદેવે. આ હે કંઈક હાઈવેનો નજારો. મામાદેવના દર્શન કરી નીકળી ગયા હતા ઘરે જવા માટે. પહોંચી ગયા હતા જેતલસર ગામમાં. આવી ગયા હતા જેતલસર ગામવાળા મામાદેવ. પહોંચી ગયા હતા આપણે શેરીમાં, આપણું ઘરે આવી ગયું હે. ને મોટું બોટું ધોઈ લીધું હાથ પગના. મારા રૂમમાં લોકો રમે છે પબજી. તો હવે આપણે રમી નાખી પબજી થોડીક વાર. આપણે પબજી રમી લીધી છે ને બધા ઘરે વયા ગયા, ને જમવાનું બની ગયું, દાળ ને રોટલો અને કુરકુરિયા. તો ખાઈ લઈ પછી સુઈ જવાનું, કારણ કે શરદી થઈ ગઈ ઠંડા પવનની. વરસાદ આપને ગમે ખરા, તો વરસાદમાં રહેવાતું નથી. શરદી થઈ જાય ઠંડા પવનની. તરત ઉઠી ગયા હતા અને ઉઠીને આવી ગયા છે દળેબેટ રમવા. હા શેરો. હું ખાસ ભાઈ સીતાફળ. બરોબર છે. તો ટોસ થઈ ગયો તો દા ભરવાનો વારો આવ્યો છે આપણે, કારણ કે આપણા ભાગમાં દા ભરવાનું જ લખ્યું છે. દા ભર્યો હતો ને પેલો બોલ નાખ્યો હતો, દડો પાછો અહીંયા ખોવાઈ ગયો છે. અને આ કઈક વ્યૂ છે. આપણું બેટ આવી ગયો હાથમાં. હવે આવી ગયો દા, ગોઠવાઈ ગયા બધા વારા પરથી. તો આપણે દડો આવ્યો હતો ને શોટ માર્યો તો આ બાજુ દડો ખોઈ નાખ્યો છે મેં. આ બાજુ પાછા દડા ગોતે છે. તો આપણે પાછો છક્કો મારીને મેચ જીતાડી દીધો, અને મેચ જીતી ગયા. હવે જાય છીએ ઘરે આપણે, કારણ કે આપણે એક જ ઇનિંગ રમવા આવ્યા હતા. કામ છે એટલે પાછા જઈએ ઘરે. ઘરે ભાઈનો છોકરો આવી ગયો, રમી નાખ્યું થોડીક વાર કેરમ. રમી છે કેરમ. આવું રમાય. નજારો ગોતવા દીકરા. બોલો સંદીપ પંડ્યા કેમ બોલ્યા? તો આપણે રખડવા નીકળ્યા છીએ. આ જેતલસર જંકશનનો કઈક વ્યૂ. લાઈટો બાઈટો ગોઠવી છે મસ્તીની. આ હે રામ મંદિર. નજારો. આ લોકલ ટ્રેનનો નજારો. આવી ગયો બાપુ ડાયરો. બાપુ ક્યાં પડ્યા હતા તમે? માટ બતાવો. લાઈટ કરો. લાઈટ કરવી છે. હા લાઈટ કરો. બાપુ દૂધ બૂધ લઈને નીકળ્યા બે બાજુ. જુઓ તમે. આ ફાઈટા ગાઈ રહી લોકલ. કેમ કરો? કેટલાક લઈ ગયું? આ બરોબર છે, ધીમીને આંકતા જાવ. આપણે પાછા દવા લઈને ઘરે વહી આવ્યા. બરોબર. તો આપણે મજા નથી એટલે આપણે અહીંયા બ્લોગ એન્ડ કરીશું. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે મળ્યા આગલા બ્લોગમાં.